સમાચારોમાં આગળ વધીએ વિવાદ અંગે પહેલીવાર જાહેર મંચથી રૂપાલાએ નિવેદન આપ્યું। પરસોત્તમ રૂપાલાએ કાર્યકરોને ચેતવ્યા, કહ્યું મિત્રો ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો, વાતાવરણને ડહોળવાનો પ્રયત્ન થઈ રહ્યા છે। આપ સૌને હાથ જોડીને નમ્ર વિનંતી છે, મને આપ સૌ રાજકોટ મતદારો પર ભરોસો છે। फानुस बनकर जिसकी हिफाजत हवा करे वो क्षमा क्या बुझे जिसको रोशन खुदा करे। आटली मोटी जनमेदनी वच्चे हूँ पण तमारो सुख दुखनो साथी बनवा आव्यो छुं। संसद में बहु जोई छे, लोकसभा राज्यसभा पण में जोई छे। पार्टीए आपेला कार्यक्रमने पार्टीए कार्यकर्ता तरीके हूँ आपनी वच्चे लईने आव्यो छुं। राजकोटमां गईकाले सांजे मळेला भाजप कार्यकर्ता संमेलनमां भाजप उम्मीदवार रूपालाए आ वात करी। मित्रों, वातावरण ने डोळवा माटेना जे प्रयासों थई रह्या छे, मारी बे हाथ जोड़ीने आप सौने विनंती छे, धैर्य अने संयमपूर्वक काम करजो। मने आप सौ पर भरोसो छे, राजकोट लोकसभाना मतदारों पर भरोसो छे अने मने कहेवा दो, फानुस बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे। आप सौनी वच्चे नागरिकोनी आवड़ी मोटी जनमेदनीनी वच्चे एक कार्यकर्ता तरीके हूँ पण तमारो सुख दुखनो साथी बनवा माटे आव्यो छुं। संसद में बहु जोई छे, लोकसभा में जोई छे, राज्यसभा में जोई छे। पार्टीए आपेला कार्यक्रमने पार्टीना कार्यकर्ता तरीके हूँ आपनी वच्चे लईने आव्यो छुं। रूपालाए 100% मतदान करवा आह्वान कर्युं। 100% काम करवानी कटिबद्धता साथे मैदानमां होय। नागरिक तरीके 100% मतदान केम न करिए। તેમણે કહ્યું કે મને પાકી શ્રદ્ધા છે કે રાજકોટના મતગણતરીના આંકડા જ્યારે પ્રસિદ્ધ થશે ત્યારે કેટલાક મારા ગૌરવશાળી કાર્યકર્તાઓના બૂથના નામ એમાં 100%ના મતદાનમાં અવશ્ય આવશે। 100% મતદાન થવાનું જ છે। સરકાર જ્યારે 100% કામ કરવા માટેની કટિબદ્ધતા સાથે મેદાનમાં હોય તો નાગરિકો તરીકે આપણે 100% मतदान કરવા માટે શું કામ જઈએ? तो आपने 100% परिणाम आपी सके अने 100% मतदान करी सके एवा बूथोने आइडेंटिफाई करीने ए माटेनो प्रयास पण आपणे करवो जोईए। अने मने पाकी श्रद्धा छे के राजकोटना मतगणतरीना आंकड़ाओ ज्यारे प्रसिद्ध थशे त्यारे केटलाक मारा गौरवशाળી कार्यकर्ताओना बूथना नाम एमां 100% ना मतदानमां अवश्य आवशे। 100% थवानुं छे। लोकोनो मिजाज छे मतदान आ माटे आगळ वधवानो मित्रों, तो एने आपणे दिशा आपवा माटेनो अने प्रोत्साहन आपवा माटेनो प्रयास ए आपणा कार्यालयोना माध्यमथी करवानुं काम छे। ए दिशामां आप सौ आगळ वधજો। रूपाला अंगे वजुभाईए निवेदन आप्युं। रूपालाने ओछामां ओछा 2 लाखथी लीडथी जीत अपाववी छे। भूतकाळ भूली जाओ, हवे शुं करवानुं छे वात। पहेला कहेता कोंग्रेस खराब एटले भाजपने मत आपो, हवे कोंग्रेस रही ज नथी तो खराबनो क्यां सवाल छे। હું તમામને વિનંતી કરીશ કે આપણે રૂપાલાને આ વિસ્તારમાંથી મિનિમમ 2 લાખ કરતા વધુ લીડથી જીત અપાવી અને આ અપાવવા માટે થઈને ભૂતકાળ ભૂલી જાઓ, હવે શું કરવાનું છે એ વાત। પહેલા તો આપણે કહેતા કોંગ્રેસ ખરાબ છે એટલે હવે ભાજપને મત આપો। હવે કોંગ્રેસ રહી જ નથી તો અહીંયા ખરાબનો ક્યાં સવાલ છે। 16મીએ રાજકોટમાં રૂપાલા ફોર્મ ભરશે। આ પહેલા તેઓ રાજકોટમાં સભા યોજશે। 16 તારીખે સવારે 9 વાગે જાગનાથ મંદિરથી આપણી રેલી શરૂ થશે બહુમાળી ભવન સુધી। એટલે આપણા વાહનો કોટક કોલેજ, ધર્મેન્દ્ર કોલેજ અથવા રેસકોર્સના ગ્રાઉન્ડમાં મૂકીને જાગનાથ મંદિરથી માન્ય રૂપાલા સાહેબની આગેવાનીમાં, અન્ય મહાનુભાવોની આગેવાનીમાં આપણી રેલી પદયાત્રાના રૂપમાં જશે અને બહુમાળી ભવન પાસે આપણી સભા રહેશે। ત્યારબાદ સભા પૂર્ણ થાય પછી માન્ય રૂપાલા સાહેબ અને અન્ય આગેવાન મિત્રો ફોર્મ ભરવા જશે। પરસોત્તમ રૂપાલાએ બોલેલી શાયરી પર રાજપૂત સમાજ સંકલન સમિતિએ પ્રતિક્રિયા આપી છે। સમિતિના સભ્યએ કહ્યું, તમે બધું જોઈ લીધું છે તો ઉમેદવારી પરત ખેંચી લો। તો પુરુષોત્તમ ભાઈ, તમે તો કાલે શાયરી બોલ્યા અને એવું પાછા બોલ્યા છો
કે મેં તો રાજ્યસભાએ જોઈ છે, મેં તો લોકસભાએ જોઈ છે, મેં તો સત્તાના બહુ સ્થાનો જોયા છે. તો તમે બધું જોઈ લીધું હોય પુરુષોત્તમભાઈ તો તમારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે. ગુજરાતની શાંતિ અણાઈ રહી છે. તમે પણ બુદ્ધિજીવી છો, પીઢ આગેવાન છો, માટે તમારી ઉમેદવારી તમારું હાઈકમાન્ડ કહે ને એ પહેલાં વિડ્રો કરી લો. ચૂંટણી પહેલા મહેસાણા કોંગ્રેસમાં ભંગાણના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મહેસાણા યુથ કોંગ્રેસ પ્રમુખના કેસરિયા હિતેશ રાયકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હર્ષદ રાવલ ભાજપમાં જોડાયા. મહેસાણા કમલમમાં જિલ્લા પ્રમુખ સહિત ધારાસભ્યના હસ્તે તેમણે કેસરિયા કર્યા. ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે જે આમંત્રણ આપ્યું અને કોંગ્રેસ પાર્ટીએ જે આમંત્રણ ઠુકરાવ્યું એ દિવસથી પગ નીચેથી જમીન અમારી સરકી હતી. ત્યારે પાર્ટીના પ્રોટોકોલથી ઉપર ઉઠીને મેં મારા ફેસબુક માધ્યમથી, ઇન્સ્ટાગ્રામથી, ટ્વિટરથી, વોટ્સઅપથી, તમામ સોશિયલ મીડિયા માધ્યમથી મેં કહેલું કે જ્યાં મને શ્રીરામ ભગવાનનું આમંત્રણ મળશે ત્યાં હું વાજતે ગાજતે જઈ અને જોડાઈશ અને કાર્યક્રમમાં સહભાગી થઈશ. નરેન્દ્રભાઈ મોદી સાહેબની નીતિઓ, કામ કરવાની પદ્ધતિ અને વિકાસની રાજનીતિથી પ્રેરાઈ અને અયોધ્યામાં રામ મંદિર થયું. આ રામ મંદિરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે આમંત્રણને ઠુકરાવવામાં આવ્યું એનાથી નારાજ થયા અને વિકાસની રાજનીતિથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાપીની મુલાકાતે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ માટે તેમણે પ્રચાર કર્યો. ભાજપ સંગઠનના કાર્યકર્તાઓ તથા અગ્રણીઓ સાથે તેમણે બેઠક કરી. સાથે જિલ્લાના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે પણ મુલાકાત કરી. કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા. 5 લાખથી વધુ લીડથી જીતવા માટે સીએમએ હાકલ કરી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ જામનગરની મુલાકાતે જામનગર લોકસભા બેઠકના ભાજપના બૂથ અને પેજ પ્રમુખ સાથે બેઠક કરી. ઓશવાડ સેન્ટર ખાતે સી.આર. પાટીલે લોકસભાની ચૂંટણીને લઈને માર્ગદર્શન આપ્યું. પૂનમ માડમ, ધારાસભ્ય દિવેશ અકબરી, રીવાબા જાડેજા, પૂર્વ કૃષિ મંત્રી આરસી ફળદુ સહિતના નેતાઓ હાજર રહ્યા. વિરામ બાદ સ્વાગત. ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાની ભૂમિ એટલે પંચમહાલ. મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી લોકસભા બેઠક પંચમહાલ પર આ વખતે 2 ઓબીસી બળિયાઓ વચ્ચે જંગ જામવાનો છે. ત્યારે ભાજપના ગઢ કહેવાતા આ પંથકમાં કેટલા કામ થયા અને હવે જનતાની શું અપેક્ષા છે, જો અમારી વિશેષ રજૂઆત સાંસદના સરવૈયામાં. ચાવડા વંશના રાજાની રાજધાની એટલે પંચમહાલ. ગ્વાલિયરના સિંધિયા રાજાએ બ્રિટિશરોને આ ક્ષેત્રના 5 જિલ્લા સોંપ્યા હતા. 5 જિલ્લાના કારણે આ વિસ્તારને બ્રિટિશરોએ પંચમહાલ નામ આપ્યું. પણ રાજનીતિની દ્રષ્ટિએ જોઈએ તો પંચમહાલ 3 જિલ્લામાં વહેંચાયેલું છે અને આ 3 જિલ્લામાં જે પાર્ટીનું પ્રભુત્વ હોય તે પંચમહાલ લોકસભા સીટ સરળતાથી જીતી જાય. આમ તો પંચમહાલ સીટ અલગ નહોતી. 2009થી અસ્તિત્વમાં આવી. પહેલા આ સીટ ગોધરામાં સીટ હતી. પછી જ્યારથી પંચમહાલ સીટ અલગ બની ત્યારથી 3 વાર ભાજપ જ જીત્યું છે. 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના રતનસિંહ રાઠોડે કોંગ્રેસના વીકે ખાંટને 4,28,541 મતથી હાર આપી હતી. એક સમય વડોદરા પૂર્વ સાથે સંયુક્ત રહેલી પંચમહાલ લોકસભા બેઠક પર આ વખતે ભાજપ કોંગ્રેસ બંનેએ નવા મહારથીઓને ઉતાર્યા છે. ભાજપે રાજપાલસિંહ જાદવને મેદાન ઉતાર્યા છે તો સામે કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને તક આપી છે. નામ પંચમહલ એટલે કે 5 મહેલ. પણ અહીંયાથી દિલ્હી દરબાર પહોંચેલા ભાજપના સાંસદે આ મહેલનો કેટલો વિકાસ કર્યો તે જાણવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી હતી. તો કેટલાક લોકોએ કહ્યું કે પંચમહાલ અને ગોધરામાં પરિવર્તન થયું છે. ખેડૂતો ભાજપના રાજથી ખુશ જણાયા. યુવાનોના મતે પણ બદલાવ આવ્યો છે. અત્યારે ખેડૂતોને ટૂંક સમયની અંદર પાકોની અંદર એટલી સારી સુવિધા મળી રહી છે કે જે પાકની સુવિધાની અંદર જે અમારી એમ કહેવામાં આવે કે ગવર્મેન્ટ તરફથી અમને અત્યારે પાણી પાનમ ડેમમાંથી આવતેલું એ પાણીનો પાક બી અમને પાણી પૂરું મળે છે. એનાથી અમારા ખેડૂતોને સિંચાઈ માટે જે પાણી જે પૂરું જોઈતું એ પૂરું મળીને અને અમારી ખેતીનું ઉત્પાદન બહુ સારો પાક થાય છે. ITI MBBS કોલેજ તેમજ
રોજગાર ભરતી મેળાનું પણ આયોજન કરે છે, જેથી યુવાનોને ભરતી મેળાઓ થાય છે, જેના લીધે યુવાનોને રોજગારીની તક મળે છે. ગત લોકસભાની અંદર જે કામગીરી થઈ હતી એ હમણાં અંડરગ્રાઉન્ડ જે રેલવે ફાટક જે સમસ્યા હતી, રેલવે ફાટક જ્યાં ઊભા રહેવું પડતું હતું એની જગ્યાએ હવે અંડરગ્રાઉન્ડ બ્રિજની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને બહુ જોરશોરથી કામ ચાલુ થઈ રહ્યું છે અને કાસુડી ફાટક જે ત્યાં સમસ્યા હતી એ બી હલ થઈ ગઈ છે. પછાત ગણાતા વિસ્તારમાં અમને કેટલા એવા પણ લોકો મળ્યા જેમનું કહેવું છે કે આ ક્ષેત્રનો એટલો વિકાસ નથી કર્યો કે તેને મહેલનો વિસ્તાર કહી શકાય. અહીં જીવન જરૂરી માળખાગત સુવિધાઓનો અભાવ છે. અહીંયા પીવાના પાણી તેમજ વીજળીકરણની સમસ્યાઓ છે. શૈક્ષણિક રીતે પણ આ વિસ્તાર પછાત છે. ઉદ્યોગો બંધ પડ્યા છે. રોજગારી નથી એટલે યુવાનો સ્થળાંતર કરે છે. આજે જે સળગતા પ્રશ્નો છે, બેરોજગારીના હોય, મોંઘવારીના હોય, યા એકબીજાની કોમને ઝઘડાવવાના જે પ્રયત્નો છે એમાં પણ હજુ કોઈ ફળીભૂત સારો કાર્યક્રમ થયો નથી. અને કાલોલ તાલુકાની ઇન્ડસ્ટ્રીઝ છે જે મૃતપ્રાય થઈ ગઈ છે એ ફરી શરૂ કરવા માટે હું સરકારને વિનંતી કરું અને પ્રજાને પણ અપીલ કરું કે પ્રજા એવો નિર્ણય લે મારા કાલોલની ને ગોધરા મત વિસ્તારની કે તમામ ઇન્ડસ્ટ્રીઝ જે બંધ થઈ છે તે તમામ ચાલુ થાય અને લોકલ કારીગરો ને કામદારો છે એમને રોજીરોટી મળે. પંચમહાલમાં મેઇન તો આ જંગલની જમીનનો પ્રશ્ન છે, એ લોકોને ખરેખર મળવી જોઈએ. પછી જે આ જીઆઈડીસીના ઉદ્યોગો છે, હવે એ ઉદ્યોગોની અંદર સ્થાનિક લોકોને જે એજ્યુકેટેડ છે, ભણેલા છે, એમને રોજગારી મળે એ માટે એમને ત્યાં નોકરી આપવી જોઈએ. કેમ કે એમાં લગભગ 40, 50, 55 રૂપિયા પર કલાક આપવામાં આવે, એટલે મોન 400-500 રૂપિયા આપવામાં આવે, 12 કલાક કામ કરવામાં આવે. એની જગ્યાએ એમને અમુક ફિક્સ કામ આપવામાં આવે અને ફિક્સ ટાઈમ આપવામાં આવે અને એનું યોગ્ય મહેનતાણું આપવું જોઈએ સરકારના નિયમ પ્રમાણે. આ રોજગારને લગતું છે. તથા દવાખાના છે એમાં પૂરતો સ્ટાફ હોવો જોઈએ. તો આ તરફ કોંગ્રેસનું કહેવું છે કે ખેડૂતોને સિંચાઈનું નથી મળી રહ્યું પાણી. ભાજપના સાંસદની કામગીરી ઝીરો ગણાવી. વાસ્તવિક જોવા જઈએ તો 95% વિસ્તારમાં ગામોમાં આજે નળ સે જળથી પાણી મળતું નથી. લોકોને આજની તારીખે પણ હેન્ડપંપ પર નિર્ભર રહેવું પડે છે. નળ સે જળ યોજના જે પણ એજન્સીઓને સોંપવામાં આવી છે તેમને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરેલો છે અને તે બાબતે તેમના પદાધિકારીઓએ પણ આ વાત ઉઠાવેલી છે, જેથી નળ સે જળ યોજના બિલકુલ નિષ્ફળ ગયેલી છે. હવે સાંસદ રતનસિંહ રાઠોડે સંસદમાં કેવી કામગીરી કરી તેના પર નજર કરીએ તો રતનસિંહ રાઠોડે સંસદમાં 96% હાજરી આપી. સંસદના 273 દિવસના કાર્યકાળમાંથી 263 દિવસ તેઓ હાજર રહ્યા. તેમણે કુલ 109 પ્રશ્ન પૂછ્યા. તેમણે ફાળવેલા 17 કરોડના ભંડોળમાંથી 7 કરોડ વાપર્યા છે. ઓબીસી મતદારોનો દબદબો ધરાવતી આ બેઠક પર 2024માં 2 ઓબીસી ઉમેદવારો વચ્ચે ટક્કર છે. ત્યારે રાજકીય વિશ્લેષકોના મતે ભાજપ યુવા ચહેરાને ઉતારતા ભાજપ અહીંયા મજબૂત છે, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના કારણે સમીકરણો બદલાઈ શકે છે. રાજકીય પરિસ્થિતિની અંદર અત્યારે પંચમહાલ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી મજબૂત લાગી રહી છે, છતાં પણ કોંગ્રેસ અને અન્ય વિપક્ષો પણ પ્રયત્ન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું એક ગઠબંધન થયું છે. પંચમહાલ જિલ્લો એ વર્ષોથી પોલિટિકલ એસિડ ટેસ્ટ જેવો પંચમહાલ જિલ્લો રહ્યો છે કે જ્યાંથી બધા ટેસ્ટ થતા હોય અને માણસ આગળ જતો હોય. એટલે પંચમહાલની અંદરની પરિસ્થિતિ કશું કહી ના શકાય. ભારતીય જનતા પાર્ટી ભલે મજબૂત છે. આદિવાસી અને ઓબીસીનું જ્યાં રાજ છે તે પંચમહાલ લોકસભા બેઠકની અંદર કુલ 7 વિધાનસભાની બેઠક આવે છે. ખેડા જિલ્લાની 1, મહીસાગરની 2 અને પંચમહાલની 4 બેઠકનો સમાવેશ થાય છે, જેમાં ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા, શહેરા, મોરવા હડફ, ગોધરા અને કાલોલનો સમાવેશ થાય છે. 7માંથી 6 પર ભાજપ અને 1 પર કોંગ્રેસનો કબજો છે. આ લોકસભા બેઠકમાં 86% ગ્રામીણ વસ્તી છે અને 14% શહેરી વસ્તી છે. કુલ 18,94,139 મતદારો છે, જેમાંથી પુરુષ મતદારોની સંખ્યા 9,65,036 છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 9,29,076 છે અને જ્યારે અન્ય મતદારો 27 છે. હવે મધ્ય ગુજરાતની રાજકીય એસિડ ટેસ્ટ કહેવાતી આ બેઠક પર પંચમહાલ બેઠક પર સૌથી વધારે ક્ષત્રિય બારિયા મતદારો છે, એટલે આ સીટ પર ક્ષત્રિય બારિયા ઉમેદવાર બાજી મારી જાય છે. ક્ષત્રિય બારિયા મતદારોની સંખ્યા 8.39 લાખ, આદિવાસીની 2.37 લાખ,
મુસ્લિમ 1.38 લાખ, દલિત 86,000, જ્યારે અન્ય જ્ઞાતિઓ મળીને પણ 5.94 લાખ મતદારો થાય છે. અન્ય જ્ઞાતિઓમાં વાણિયા, પટેલ, ક્ષત્રિય, સોનીનો સમાવેશ થાય છે. લુણાવાડા ગોધરા વિસ્તારમાં મુસ્લિમ મતદારો વધારે છે. ત્યારે ઓબીસી સમાજથી જ આવતા ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે જીતનો દાવો કર્યો છે. પંચમહાલના મહેલ પર સત્તા જાળવી રાખવા ધુઆધાર પ્રચાર શરૂ કરી દીધો છે. મારો મુદ્દો સૌનો સાથ સૌનો વિકાસના મંત્રથી જે કોઈ બંને જિલ્લા મહીસાગર અને પંચમહાલ જિલ્લાના જે કોઈ નાના મોટા પ્રશ્નો હશે, પડતર પ્રશ્નો હશે, એનું નિરાકરણ લાવવાનો હું હંમેશા તત્પર રહીશ. આ સિવાય જે એકદમ પંચમહાલ જિલ્લામાં વિકાસના કામોની અનેક બૂમો ઉઠી રહી છે, તે માટેના કયા પ્રયાસ રહેશે? જે વિકાસના કામો માટેની બૂમો ઉઠી રહી છે તેના માટેનો હું એનો યોગ્ય નિકાલ કરી જાતે બેસી અને એનો નિકાલ કરીશ. આ પંથકમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દેખાવ સારો રહ્યો છે, પરંતુ કોંગ્રેસે પણ મજબૂત ઉમેદવાર અને ધારાસભ્ય ગુલાબસિંહને મેદાને ઉતારતા અહીંયા ખરાખરીનો જંગ જામવાનો છે.